29 જુલાઈથી બુધની ચાલ બદલાતા જ આ રાશિઓના જીવનમાં આવશે અપાર ખુશીઓ, ખૂબ કમાશે ધન. નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. મિત્રો, બુધ ગ્રહને તર્ક, બુદ્ધિ અને મિત્રનો કારક માનવામાં આવે છે. આ સિવાય તેને વાણી સાથે પણ જોડવામાં આવે છે અને બુધ દેવ વ્યાપારના કારક પણ છે. તો તેવામાં જ્યારે બુધ રાશિ પરિવર્તન કરે છે તો તેની અસર 12 રાશિઓની સાથે દેશ દુનિયા પર કોઈને કોઈ રીતે જરૂર પડે છે. મિત્રો, વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજકુમાર બુધ 29 જુલાઈ રાત્રે 8 કલાક અને 31 મિનિટે સિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે. સિંહ એ સૂર્યની રાશિ છે અને તેનો બુધ સાથે મિત્રતાનો ભાવ છે. તો તેવામાં બુધના સિંહ રાશિમાં આવવાથી ઘણી રાશિના જાતકોના જીવનમાં સકારાત્મક પ્રભાવ પડી શકે છે. તો ચાલો જાણીએ કે બુધના સિંહ રાશિમાં આવવાથી કઈ રાશિઓની કિસ્મત ચમકી શકે છે. આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો. જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો. સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ. સિંહ રાશિ. સિંહ રાશિના લગ્ન ભાવમાં બુધ ગ્રહનો પ્રવેશ થવાનો છે. તો તેવામાં સિંહ રાશિના જાતકોને ખૂબ લાભ મળવાનો છે. તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે તમે કાર્યક્ષેત્રમાં સફળતા મેળવી શકશો. સિંહ રાશિના જાતકો, કરિયરની વાત કરીએ તો તમારા કામની પ્રશંસા થશે. આ સાથે નવી નોકરી શોધી રહેલા લોકોને ઘણો ફાયદો મળી શકે છે. નવી નોકરી સાથે તમને સારું પ્રમોશન પણ મળી શકે છે. વેપાર કરતા જાતકોની વાત કરીએ તો વેપારમાં પણ મોટો ફાયદો થવાની સંભાવના છે. તમે વિદેશથી ખૂબ પૈસા કમાવામાં સફળ થઈ શકો છો. આઉટસોર્સિંગ દ્વારા ખૂબ પૈસાની કમાણી થઈ શકશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો. આ સાથે તમારા પાર્ટનરને તમારા વ્યવહાર ઘણો પસંદ આવી શકે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે. હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ર અને ત. તુલા રાશિ. તુલા રાશિના 11મા ભાવમાં બુદ્ધિના દાતા બુધ ગોચર કરવાના છે. તો આવી સ્થિતિમાં તુલા રાશિના લોકોનું આત્મસન્માન અને હિંમત વધી શકે છે. તમારી ઘણી બધી ઈચ્છાઓ પૂર્ણ થશે. તમે તમારા કરિયરને લઈ કોઈ મોટો નિર્ણય લઈ શકો છો. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. તમારી નેતૃત્વ ક્ષમતા જોઈ તમને કોઈ મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે. લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે. આની મદદથી તમે ઘણા સ્ત્રોતોમાંથી ખૂબ પૈસા કમાવામાં સફળ થઈ શકો છો. આ સાથે તમે બચત કરવામાં પણ સફળ થઈ શકો છો. સંબંધોની વાત કરીએ તો તમે તમારા જીવનસાથીનું દિલ જીતવામાં સફળ થઈ શકો છો. આ સાથે તમે રોમેન્ટિક ટ્રીપ પર પણ જઈ શકો છો. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ, ધ, ફ, ઢ. ધનુ રાશિ. બુધનું સિંહ રાશિમાં જવું ધન રાશિના જાતકો માટે અનુકૂળ સાબિત થશે. આ રાશિમાં બુધ 9મા ભાવમાં ગોચર કરવાના છે. તો આવી સ્થિતિમાં ધન રાશિના લોકોને તેમના જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મળશે, જેના કારણે તેઓ ઘણા ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી શકે છે. નવી નોકરી શોધી રહેલા લોકો સફળતા મેળવી શકે છે. આ સાથે તમે તમારા કામથી સંતુષ્ટ દેખાશો. વેપારના ક્ષેત્રમાં પણ ઘણો ફાયદો થવાનો છે. ભાગીદારીમાં કરવામાં આવેલા વ્યવસાયમાં અપાર સફળતા મળી શકે છે. આર્થિક સ્થિતિ પણ મજબૂત રહેશે. તમને અનપેક્ષિત ધન લાભ મળી શકે છે. ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે અને તમે તમારી આવકને મજબૂત કરી શકશો. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ પિતાના સ્વાસ્થ્ય પર ખર્ચ થઈ શકે છે. તો મિત્રો, 29 જુલાઈએ બુધની ચાલમાં મોટું પરિવર્તન થવાનું છે. બુધ સિંહ રાશિમાં સૂર્યની રાશિમાં ગોચર કરવાના છે, જે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ 3 રાશિઓને આ પ્રમાણે લાભ આપી શકે છે. આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેજો. જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.